બનાસકાંઠામાં 500 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એસઓજીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડીસા ગ્રામ્ય વિસ્તારમાં ઘીની ફેક્ટરી પર એસઓજીની કાર્યવાહી હાથ ધરવામાં આવી તો ઘણા સમયથી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ધમધમતી હતી। એસઓજીએ મુદ્દામાલ જપ્ત કરી અને કાર્યવાહી હાથ ધરી છે તો જિલ્લાનું ફૂડ વિભાગ નિદ્રામાં રહ્યું અને એસઓજીએ ફેક્ટરી ઝડપી પાડી છે તે પ્રકારની આ ઘટના સામે આવી છે। તો ગ્રામ્ય વિસ્તારમાં જે ઘીની ફેક્ટરી ધમધમી રહી હતી તેના પર રેડ પાડવામાં આવી હતી તો બીજી તરફ જે 500 કિલોનો જે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે અત્યારે જપ્ત કરવામાં આવ્યો છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, જે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે, શું તપાસ હાથ ધરવામાં આવી છે? ચોક્કસથી બનાસકાંઠા પોલીસને બાતમી મળી હતી કે ડીસા ગ્રામ્ય વિસ્તારની અંદર શંકાસ્પદ ઘી એટલે કે એક બ્રાન્ડનું નકલી ઘી બનાવવામાં આવી રહ્યું છે। તે બાતમીના આધારે એસઓજીની ટીમે કાર્યવાહી કરી હતી। એસઓજી ટીમે ઘટના સ્થળ પર પહોંચીને શંકાસ્પદ ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા અને અંદાજિત 500 કિલોથી વધુનું શંકાસ્પદ ઘી જે છે તે ફેક્ટરીમાંથી મળી આવ્યું છે અને એસઓજીની ટીમે વહેલી સવારે રેડ કરીને મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। અહીંયા મહત્વની વાત તો એ છે કે જે શંકાસ્પદ ઘીની જે ફેક્ટરીઓ ચાલી રહી છે, ડુપ્લિકેટ ઘીની ફેક્ટરીઓ ચાલી રહી છે, તેના પર જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું છે અને એસઓજીની ટીમે આ શંકાસ્પદ ફેક્ટરી ઝડપી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।